તો રાજકોટ મહાપાલિકાને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે 22.5 કરોડનો દંડ ફટકાર્યો છે। શહેરમાં નકરાવાડી વિસ્તારમાં ગાર્બેજનો પહાડ ખડકવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો। નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કોર્પોરેશનને અપીલ માટે 10 જૂન સુધીનો સમય આપ્યો છે। મહત્વનું છે, તંત્ર દ્વારા નકરાવાડી વિસ્તારમાં ગાર્બેજ ડમ્પિંગનું સ્થળ બનાવવામાં આવ્યું છે। તંત્ર દ્વારા ગાર્બેજનું પ્રોસેસિંગ થવું જરૂરી છે, પરંતુ શહેરનો રોજનો 700 ટન કચરો અહીં ઠલવાતો હોવા છતાં 2013 થી પ્રોસેસિંગ પ્લાન્ટ બંધ છે। ગાર્બેજનું પ્રમાણ વધતા આસપાસના વિસ્તારોમાં તેની આડઅસર દેખાઈ હતી। હાલ ડમ્પિંગ સાઇટ પર 7.5 લાખ ટન જેટલો કચરો ભેગો થયો છે, જેને કારણે પ્રદૂષણ વધ્યું છે અને લોકોના આરોગ્ય જોખમાયા છે, જેને લઈને પર્યાવરણવિદ શૈલેન્દ્રસિંહ જાડેજાએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં ફરિયાદ કરી હતી। આ ફરિયાદને આધારે એનજીટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી। રાજકોટ શહેરનો જે દૈનિક કચરો જે 700 ટન જે નીકળે છે એ નાકરાવાડી ખાતે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ ડમ્પિંગ સાઇટ છે, ત્યાં ડમ્પ કરવામાં આવે છે અને ત્યાં એકચ્યુઅલી MSW રૂલ્સ પ્રમાણે ત્યાં પ્રોસેસિંગ થવું જરૂરી છે। જે વર્ષ 2013 થી પ્રોસેસિંગની કામગીરી બંધ છે। કોર્પોરેશન દ્વારા વારંવાર ટેન્ડરો બહાર પાડી નવી કંપનીઓને કામ આપવામાં આવે છે, પરંતુ સ્થાનિકે આવી કોઈ કામગીરી થતી નથી। તેને લઈ આજુબાજુના વિસ્તારમાં પર્યાવરણના પ્રશ્નો બહુ મોટે પાયે ઊભા થયા છે। ત્યાંના જળ, જમીન અને જે પાણી છે એ બધું પ્રદૂષિત થયું છે અને તે બાબતે ગ્રામજનો અને અમે છેલ્લા 10 વર્ષથી સતત કોર્પોરેશનની સામે લડાઈ